નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદમાં તાલુકા પંચાયતના આણધણત વહીવટની કથાની મીઠી ચોખી। દાહોદ તાલુકા પંચાયતના કચેરીના બેદરકાર વહીવટે ગ્રામજનોને ભારે મુસીબતમાં મૂકી દીધા છે। કેવાયસી પ્રક્રિયા માટે પ્રજાને મોડી રાત્રે 11 વાગ્યાથી કચેરી બહાર લાઇનમાં ઊભા રહેવું પડે છે। કેટલાક લોકો તો ઠંડીની તીવ્રતામાં જમીન પર સૂઈને પોતાનો નંબર બચાવવા મજબૂર થઈ ગયા છે। તાલુકા પંચાયતની ધીમી કામગીરીથી લોકોની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જાય છે। ગામડાના નાગરિકો જેમને પોતાના કામ માટે દૂર દૂરથી આવી જવું પડે છે, તેઓને રાત્રિના લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। તંત્રના ઢીલા વહીવટને કારણે હવે લોકો ઠંડીમાં ધક્કા ખાઈ રહ્યા છે। એક તરફ હાડ કપાવતી ઠંડી શરૂ થઈ છે, તો બીજી તરફ તાલુકા પંચાયતની કચેરીએ લોકોને રાતભર રાહ જોવડાવવી પડે છે। જો સરકારી તંત્ર વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવતું હોય તો આવા ભોગ પ્રજાને ન ભોગવવા પડે। આણધડત વહીવટના આ દ્રશ્યો તંત્રની કમી અને પ્રજાના ધીરજનું મિશ્રણ છે, જ્યાં તંત્રના વાકે પ્રજા વેઠવાની મજબૂર બની ગઈ છે। હવે પ્રશ્ન એ છે કે આ સ્થિતિ ક્યારે સુધરશે? આજે દાહોદની અંદર અમે લોકો અહીંયા જતા હતા તો અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયતની કચેરીની આગળ બિલકુલ કચેરીના ગેટની બાજુમાંથી લઈ અને એક લાઈન લાગેલી હતી અને ઘણા બધા લોકો સૂતેલા હતા। ત્યારે અમને આમ એમની જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે સવારમાં અહીંયા કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો આદિવાસી સમાજના લોકો સૂતેલા છે અને એમને કેવાયસી કરવાનું છે, આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય। તો આ કામો કરાવવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કેવાયસી કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે। આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે। તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે। ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી, કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે। આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે। મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે, ત્યાં પણ અત્યારે માણસો સૂતેલા છે અને દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે। આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી, અમારા લોકોની વેદનાને સમજી, અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને એમને કેવાયસી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે। આવી ઠંડીમાં, આવી કડકડતી ઠંડીમાં આ 8મા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સૂવું ના પડે, આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સૂવું ના પડે, એ માટેની એક વ્યવસ્થા, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી